આ ઘરની અંદર હાથવણાટ કરી રહ્યા છે. વાંધો નહીં, શૂટિંગ ઉતારવું વાંધો નહીં ને. આવા હે અરે પ્રભુ, મારે તમને તકલીફ કરીને તમે આ શું કરવાનું? ના ના ના, એટલે હું ટેકનોલોજીનો લોકો દુરુપયોગ કરી રહ્યા છે. ઓહ વાહ 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 વાહ. તમે જ ભણો છો કે બેન વણે? બંને એકલા જ કરો છો કામ? તો આ કોઈ પણ એક સાડી કરો તો કેટલો સમય લાગે કરતા? સાડી કરતા સમય ન લાગે. તો અને બીજું બધું જે કામ કરવાનું આવે કે નહીં, એટલે મને મારો વિષય જ નથી. એટલે એ નહીં, હા, પેલા જે આપણે કામ કરવાનું આવે કે હા. નહીં, એકડે એક હા, એ 15-20 દિવસ થાય. અચ્છા, ડિઝાઇન માટેનું? ડિઝાઇન માટેનું બીજું ને ત્રીજું ને એ કામ કરવાનું હોય ને એમાં દિવસો જતા જતા. હા હા હા. સાડી કરાવતા સાડી બનાવતા ન દિવસો જાય, વણાટ કરવામાં દિવસ ના જાય. પણ બીજું જે તમારે ફાલતુ બીજું કામ કરવું હોય કે નહીં. હા, પણ ફાલતુ પણ અગત્યનું કામ. હા, આમ લાગે ફાલતુ પણ અગત્ય. હે હેન્ડમેડ પ્યોર સિલ્કની સાડી બનાવે છે. આ ઘર 100 વર્ષ જૂનું હશે. હા આમાં શું થાય? હા આ રહ્યું ને, હા હા આખે આખું હા એ આ શેત થોક પડક નહીં, હા તો આખી આખી ડિઝાઇન એની હાલ હોય. એ જો આ રહ્યું ને, આ કરે. હા 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 હા, એ સાઈડ કરવું પડે તમારે. અચ્છા, સમજ્યો હું. ભાઈ આ હેન્ડમેડ ટેકનોલોજી, આ ભાઈ જે દોરો સેટ કરી અને પછી વણે છે. આ જે દોરો છે ને એને અહીંયા સેટ કરી રહ્યા છે, અને આની પેટર્ન સાથે મેન્યુઅલી પેટર્ન આખું કરવું પડે. હવે આ દોરો એડજસ્ટ કરે છે. હવે પાછું થયું, આ દોરાને અહીંયા આ જો આગુ પાછું કરી અને એડજસ્ટ કરે છે. બરાબર. ભાઈ આ તો મગજ બગડે, અને એને આ કલાની જેને કદર હોય એને જ ખબર પડે કે કેટલી મહેનત. અને આ મારા તો વિષય નહોતો, પરંતુ મેં પહેલી વાર જ આ વસ્તુ જોઈ, એટલે ફક્ત આ 1-2 મિનિટમાં જ લાગ્યું કે આ એકદમ ઝીણવટભર્યું, પતિ પત્ની બંને કામ કરી રહ્યા છે. ઝીણવટભર્યું કામ છે, અને જરા પણ ભૂલ થઈ તો આ કોઈ ખરીદે નહીં, અગર તો સસ્તા ભાવે જાય. બરાબર ને ભાઈ? હા, જો ન કર્યું ને તરત રહી ને આ બધું ખેંચવાનું ચાલુ થઈ જાય. ઓ, સમજી ગયો. તમે ધન્યવાદને પાત્ર છો કે તમે તમારી વંશ પરંપરાગતનું આ ચાલુ રાખો છો કળાને. અને આ બધા આના જ દોરા છે, આ સાડીના દોરાઓ છે આ બધા. આ બધા અલગ, એટલે આ બધું અલગ અલગ પહેલાં બનાવવું પડે ને તમારે? હે, કલર ને બધું ક્યાં કહેવાય? કલર કામે ઘરે જ એના કેસ આ બધું શું કહેવાય, આ બધું જાતે જ કરવાનું. વાહ, કહેવું પડે ભાઈ. ભાઈ ધન્યવાદને પાત્ર છે. પરમાર સાહેબ, આપનો જય હો. પાસે આવ્યો છું લીંબડીથી લખતરના રોડ ઉપર. કયું ગામ? ઘાઘરેટિયા. એક કેટલી વસ્તી? કેટલી? 1200ની વસ્તીનું માત્ર ગામ છે. અને ત્યાં શું આપનું નામ? મગનભાઈ. કેવા? મગનભાઈ ખોડાભાઈ પરમાર. એટલે વણકર.
એટલે એમની વંશ પરંપરાગત આ એમની રેશમી એટલે ઓરિજિનલ રેશમ ઓરિજિનલ રેશમની સાડીઓ એક 1200 ઘરના ગામમાં બનાવી અને વેચે છે. કદાચ આપણને નવાઈ લાગે કે આટલું નાનું ગામ છે અને તમે હાથવણાટ કરો કે મશીનથી, હાથે જ ત્યાં કોઈ મશીનનો હાથે જ બધું કરવાનું. અને એ મારે જોવું હોય તો શું કરવું જોઈએ? મારો શોખ છે, એટલે હે મારો શોખ છે જોવા માટેનો. હાલો ઓલા જવું હે હાલો હાલો